જય બ્રહ્મેશ્વર. આપ સૌનું સ્વાગત છે. શરૂ કરીએ આજનો અધ્યાય. આદર્શ ગત સંસાર એ માયા નથી. આજે સવારે સિદ્ધેશ્વરાનંદજી સાથે વહેલું નીકળવાનું હતું. ઊંઘ તો ખાસ આવી ન હતી. હૃદયમાં આનંદના સ્પંદનો તો થતા જ હતા, છતાં લાગતું હતું કે મનમાં કશીક ભાંગજળ છે. સાની છે તે સમજાતું ન હતું. ખરેખર તો ખાસ એ વાત હતી કે ગેબી ગિરનારમાં હવે શાશ્વત રહેવાનું થશે કે પુનઃ આગમન કરવું પડશે. લાગતું હતું કે ગિરનારની ગોદમાં કાયમ માટે સમાઈ જવાનું કદાચ નહીં, પરંતુ કદાચ ચોક્કસ રીતે સમજાઈ જવાનું થતું ન હતું, પણ શક્ય પણ છે, કદાચ અશક્ય પણ છે. હું ગળમથલમાં જ આંખો મીચીને પથારીમાં આળોટી રહ્યો હતો. કદાચ ગિરનારની આ છેલ્લી સફર પણ બની રહે, કારણ જીવનની આ પાછલી અવસ્થા ચાલે છે. તેથી ગિરનાર પરિચયમાં હવે વધુ રોકાઈને ભમી શકું તેવી શારીરિક સ્થિતિ પણ હતી નહીં. કુદરતના આ નિયમને હું તોડી શકવા સમર્થ નથી. ઉત્તરાવસ્થાની આવી ઉંમરે ખાસ તો પળે પળ મળી રહેલા જીવન સંગીનીના સહારા અને સેવા માટે મારા અનિવાર્ય બની ગયા છે. અને એટલા માટે જ હું અત્યારે માનસિક રીતે થોડો અસ્વસ્થ બની ગયો હતો. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી ચૂકેલો હું આ રીતે પણ વિચારી રહ્યો હતો. મને થયું કે શું આ દેહાધ્યાસ નથી? તો જ આ રીતની માયાની પકડમાં આવવું પડે. ના, આ માયા નથી. અંતરના ઊંડાણમાંથી જાણે કોઈ મને કહી રહ્યું હતું, ના, આ માયા નથી. આ તો માયા રહિત, અનર્ગટ, વાસના રહિત પ્રેમ છે. પુરુષ અને પ્રકૃતિનું સ્વાભાવિક મિલન છે. બંને ઓતપ્રોત રહીને સ્વાભાવિક રીતે જ કાર્ય કરે છે. પુરુષ પ્રકૃતિને વશ નથી. પ્રકૃતિ પુરુષની છાયા છે. પુરુષ પ્રકૃતિની પરિલિપ્તિ થતો નથી, છતાંય પુરુષનું એ અર્ધું અંગ છે. હું વિચારી રહ્યો હતો, અને તેથી જ સંસારમાં સ્ત્રી પુરુષ આવા નિર્વાજ્ય પ્રેમથી એકબીજામાં ઓગળી જાય તો એને માયા ન કહી શકાય. મોહરહિત, વાસના રહિત, નિર્મળ પ્રેમને માયા કેમ કરીને કહેવી? એ સનાતન સત્યને તો હું માનવું જ પડશે કે સર્વશક્તિમાન પરમ તત્વ, જેને સંખ્યા યોગ્યમાં પુરુષ કહેવામાં આવે છે, એ તો પૂર્ણ છે, શૂન્ય છે, છતાંય સર્વત્ર વિસ્તરેલ છે. છતાં પણ સૃષ્ટિની રચના કરવા માટે, એને ટકાવી રાખવા માટે, તેને સનાતન રીતે કાર્યાન્વિત રાખવા માટે તો એ પરમ તત્વને પ્રકૃતિની રચના અર્થાત ઉત્પત્તિ કરવી પડેલી. પુરુષ પ્રકૃતિને હૃદયમાં સમાવીને પ્રકૃતિ દ્વારા જ બ્રહ્માંડનું સંચાલન કરે છે. અને તેથી જ સ્ત્રી પુરુષના સહયોગને સમર્પણ અથવા જે કંઈ નામ આપો, જો કે તેમાં પણ પતન અને તેથી ભવબંધનની શક્યતા રહેલી છે. કારણ કે માત્ર દેહાકર્ષણ, દેહભૂત એ વાસના ક્યારેક અભાવો અને કટુતા જન્માવે છે, અને માત્ર દેહનું જોડાણ બની રહે છે, આત્માઓનું નહીં. પતિ પત્નીના પવિત્ર આત્મા સાથેનો સહયોગ અર્થાત સહવાસ હોય તો એવા દંપતી માટે ઘર એ પવિત્ર મંદિર છે. ઘર એ જ ગુફા છે. ઘર એ જ પવિત્ર તપોભૂમિ છે. પથારીમાં સૂતા હું વિચારી રહ્યો હતો, ત્યાં જ રસોડામાંથી અવાજ આવ્યો, ઉચિત સમય થઈ ગયો છે. સિદ્ધેશ્વરાનંદજી નૈતિક કર્મ પતાવી કમરામાં બેસી ધ્યાન કરી રહ્યા છે. તમે પણ ઉચિત સમયે તૈયાર થઈ જશો. સામાન તૈયાર છે. પરવારીને આવો. ચા નાસ્તો વગેરે તૈયાર છે. બધા જ નિત્ય કર્મોથી પરવારી હું સિદ્ધેશ્વરાનંદજીના કક્ષમાં દાખલ થયો તો તેઓ ધ્યાનમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. મને જોઈ હસીને તેઓ બોલ્યા, તમે ચા સાથે અલ્પાહાર લઈ તૈયાર થઈ રહો, પછી આપણે તરત જ નીકળવાનું છે. બધું જ પતી ગયું. સામાન સામે દ્રષ્ટિ કરી મેં જીવન સંગીની સામે
હસીને કહ્યું, જઈ રહ્યો છું. તમે કશું જ કહેવાની જરૂર નથી. વચ્ચે જ જવાબ મળ્યો, હું બધું જ જાણું છું. થોડા સમય પછી તમારે પુનઃ અત્રે જ આવવાનું છે. તમે બધું જ જાણો છો. શું તમે અંતર્યામી જ પણ છો? મેં પ્રશ્ન કર્યો. હા. પછી હસીને કહ્યું, કારણ કે હું તમારાથી અભિન્ન છું. ને ખરેખર અમે થોડી ક્ષણો અભિન્ન બની ગયા. તનથી નહીં, મનથી. પરંતુ આત્માની અભિન્નતા અમારામાં સ્થાપિત થઈ ગઈ. અહીં વાચાની કોઈ જરૂર પડતી ન હતી. છતાં અમે ઘણી વાતો કરી. દ્વૈતમાંથી અદ્વૈત બની. અમે જાણે સમાધિની વાતો કરી. અમારી મુખ ભાષા સમાધિની ભાષા બની ગઈ. બસ આ અવસ્થામાં થોડી ક્ષણો પસાર થઈ હશે ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના ધીમા અને મધુર હાસ્ય સાથે અવાજ સંભળાયો. બસ આવું જ અદ્વૈત વિશ્વાત્મા સાથે સાધી એકરૂપ થવાના પ્રયત્નોથી તમને બંનેને જીવનના ભવિષ્યમાં સફળતા મળશે. પુરુષ અને પ્રકૃતિની એકરૂપતા એ જ તો પરમ સત તત્વનું માનવું, અર્થાત બ્રહ્મનો સાક્ષાત્કાર, અર્થાત સ્વરૂપમાં વિલીનીકરણ છે, જેને મોક્ષ પદની પ્રાપ્તિ પણ કહેવામાં આવે છે. અહીં મુક બની મને સામાન સાથે લઈ ચાલવાનો નિર્દેશ કર્યો. અમે બહાર નીકળ્યા. મેં એક દ્રષ્ટિ પાછળ કરી. જીવન સંગીની ચમકતી આંખો મેં સહેજ ખુલેલા પડદા પાછળ જોઈ ને ઝડપથી સિદ્ધેશ્વરાનંદજી સાથે પગ મિલાવીને ચાલતો થયો. હું સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલી રહ્યો હતો, પરંતુ મને એ સમજાતું ન હતું કે અમે કયા રસ્તેથી ચાલીને કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. મને લાગતું હતું કે હું જાણે બધું જ ભૂલી ગયો છું. ઘર, પરિવાર, મિત્રો, અરે જાણે હું મારા પોતાના અસ્તિત્વને પણ ભૂલી ગયો હતો. રસ્તો મને અજાણ્યો લાગી રહ્યો હતો. રસ્તા પર હું અસામાન્ય ગતિથી ચાલી રહ્યો હતો. બધું ઝડપથી પસાર થઈ રહ્યું હતું. ચાલવાની આવી તીવ્ર ગતિનો અનુભવ મેં ક્યારેય કર્યો ન હતો. બસ હું સિદ્ધેશ્વરાનંદજી સાથે થાક વગર અવિરતપણે ચાલી રહ્યો હતો. મનમાં કોઈ વિચાર ન હતા. બસ તન, મન, બદન અને હૃદયમાં હું એક ધારા આનંદના સ્પંદનો અનુભવ કરી રહ્યો હતો. આ રસ્તેથી હું અનેકવાર પસાર થઈ ચૂક્યો છું, છતાં મને લાગતું હતું કે હું ચાલી રહ્યો છું. એ રસ્તા પર હું ક્યારેય પસાર થયો નથી. હા, એક વખત મને સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો સંભળાયા. અહીંથી જમણી બાજુ 1 માઇલ દૂર માલબાપાની જગ્યા આવેલી છે, અને થોડી જ ક્ષણોમાં કહેવું, હવે જુઓ, આપણે રક્તપીતિયા બાપાની જગ્યા પાસેથી પસાર થઈ રહ્યા છીએ. થોડી જ ક્ષણોમાં ઓજત નદી પાર કરતાં મને લાગ્યું કે હું કોઈ ઊંચા પ્રદેશ પરથી વંથલી ગામને નિહાળી રહ્યો છું. શૂન્ય મનસ્ક ભાવે હું વંથલી શહેરને નિહાળતો સિદ્ધેશ્વરાનંદજી સાથે ઝડપથી ચાલી રહ્યો હતો. ત્યાં જ તેમના શબ્દો મારા કાને પડ્યા. આ વામન ભગવાનના પ્રાગટ્યનો પ્રદેશ છે. આ વિસ્તાર વાસ્ત્રાપથ નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે. પ્રભાસથી ગિરનાર સુધીનો પ્રદેશ પ્રભાસ ક્ષેત્ર છે તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી થોડું અટકીને ઉમેર્યું, આ બધું તમે પાછળથી જાણી શકશો. પછી મારી પીઠનો સ્પર્શ કરીને તેઓ બોલ્યા, કારણ કે બધું કહેવાનો મારી પાસે સમય નથી. થોડી વાર પછી એક સિદ્ધ સાધુ સાથે તમારો મિલાપ કરાવી દઈ હું નિજ સ્થાન પર કાયમને માટે જતો રહેવાનો છું. પછી ધીર ગંભીર સ્વરમાં તેઓ બોલ્યા, બસ આ આપણો છેલ્લો મિલાપ છે. પુનઃ આપણે ક્યારેય મળી શકવાના નથી. કહી મને દોરતા સિદ્ધેશ્વરાનંદજી ઝડપથી ચાલી રહ્યા. ને સિદ્ધેશ્વરાનંદજી સાથે ઝડપથી ચાલી રહેલા મને એક ભયંકર ધ્રાસકો પડ્યો. અર્થાત જાણે આઘાતરૂપી એટેક આવી ગયો. બસ આ આપણો છેલ્લો મિલાપ. શબ્દોએ મારા દિલો દિમાગમાં વળગાઈને તેમને બધીર બનાવી મૂક્યા. સિદ્ધેશ્વરાનંદજી જેવા એક મહાન સિદ્ધ કે જેઓ મને પ્રેમાળ દાદાની જેમ
વહાલ કરતાં કરતાં જ્ઞાન આપતા હતા, પરમ શાંતિનો અનુભવ કરાવતા હતા. મારી સાથે, મારા પરિવાર સાથે, મારા મિત્રો સાથે જે પરમ આત્મીયતાથી આટલા દિવસ રહ્યા, એ સિદ્ધેશ્વરાનંદજીનો વિયોગ જે હવે કાયમને માટે થવાનો હતો, એ જાણતા મને જે આઘાત લાગ્યો તેનું વર્ણન હું કરી શકતો નથી, ક્યારેક કરી પણ નહીં શકું. આ આઘાતને કારણે વિમૂઢ બનીને હું ચાલી રહ્યો હતો. ત્યાં જ મારા ખભા પર હાથ મૂકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, તમારા જેવા સિદ્ધ કક્ષાએ પહોંચેલા સાધક માટે આ અનુચિત વિચારસરણી છે. જ્યારે તમે જાણો જ છો કે કોઈ પણ પ્રકારનો કોઈના પણ પ્રત્યેનો મોહ સાધક માટે પતનનું કારણ અને બંધન કરતા છે. કોઈ પણ પ્રકારનો સાંસારિક કે ભૌતિક મોહ ઈશ્વરાભિમુખ થવા દેતો નથી. પછી ભલે આવો મોહ ક્ષણિક હોય, પરંતુ તેની અસરો લાંબા ગાળા સુધી પણ પડી શકે છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, આપણા બધાના સંબંધો આપણે જીવિત છીએ ત્યાં સુધીના જ છે. મૃત્યુ પછી આ સંબંધો વિશે આપણે કશું જ કહી શકતા નથી. પછી ઊંડો શ્વાસ ખેંચીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, બધું જ ક્ષણિક અને નાશવંત છે, કશું જ શાશ્વત નથી, આપણા સંબંધો પણ. તો પછી આવો મોહ શા માટે? ગમે ત્યારે આપણે આપણા સ્વજનોથી છૂટા પડવાનું જ છે. એ શાશ્વત સત્યનો સ્વીકાર ઉચ્ચ કોટીના સાધકે કરવો અનિવાર્ય છે. સિદ્ધેશ્વરાનંદજીના ગંભીર સ્વરમાં વ્યક્ત થયેલા શબ્દો સાંભળી હું તત્કાળ સાવધ બની ગયો. આ મોહ એ મારી નબળાઈ છે કે નિર્મળ પ્રેમ છે, તેનું વિશ્લેષણ હું કરી શક્યો નહીં. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો પુનઃ મારા કાને પડ્યા, નિર્મળ પ્રેમ પણ માત્ર અને માત્ર ઈશ્વર પ્રત્યે જ હોવો જોઈએ. ઉચ્ચ કોટીના સાધક માટે એ જ જરૂરી બાબત છે. મૌનમય બની અત્યંત ઝડપથી ચાલતા સિદ્ધેશ્વરાનંદજી સાથે હું ચાલી રહ્યો હતો, પરંતુ તેમ છતાં કાયમને માટે છૂટા પડવાનો મર્મ હજુ સમજી ન શકતા વારંવાર તે શબ્દોને હું વાગોળી રહ્યો હતો. ત્યાં જ હસીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, આપણે બધાએ છૂટા પડવાનો સમય હવે પાકી ગયો છે. બધાએ એ શબ્દ પર ભાર મૂકતા સિદ્ધેશ્વરાનંદજી થોડી વારે બોલ્યા, આ સિદ્ધેશ્વરાનંદ નામધારી મારું આ શરીર, દાન, રેવાનંદ બ્રહ્મચારી, બધા જ આ વિશે આગળ પર તમે બધું જ જાણી શકશો. તમારે હજુ એક અનામી સાધુને મળી પછી વિશ્વંભર પાસે બેસી ગેબી ગિરનાર વિશે બધું જાણી લેવાની જરૂર છે. અનામી સાધુ તમને માત્ર વિશ્વંભર સાથે મુલાકાત કરાવી નિજ સ્થાન પર કાયમને માટે જતા રહેશે. અહીં સિદ્ધેશ્વરાનંદજીએ મૌન સેવતા મેં ઝડપથી ચાલતા ચાલતા જ નિરીક્ષણ કર્યું તો મને કોઈ ચોક્કસ જગ્યાનો ખ્યાલ આવી શક્યો નહીં. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી અટકીને મારી લગોલગ આવીને બોલ્યા, તમે અત્યારે જે નદીના કાંઠે ઊભા છો, બરાબર તેના સામા કાંઠે અશોકનો શિલાલેખ છે અને તેની સામે જ દરવેશ નામની જગ્યા આવેલી છે. તમે જોગણિયા પર્વતની છેક નીચે ઊભા છો અને નજીક જ આવેલા આ જડેશ્વર મંદિરની પાસે એક ચેક ડેમ છે. આ નજીકની જગ્યાનું નામ દુર્ગા ગાયત્રી મંદિર છે. ત્યાં સ્વ દુર્ગાનંદના શિષ્ય આનંદગીરીની જગ્યાનું સંચાલન કરે છે. આ જગ્યામાં જ ટબુડી વાવ નામે પુરાતન વાવ છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે અત્યારે કઈ જગ્યાએ છો. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, જુઓ, હવે આપણે જ્યાંથી અને જે જગ્યાએ જઈ રહ્યા છીએ તે જગ્યા તમારા માટે અગોચર બની રહેશે. અર્થાત તમે કઈ જગ્યાએ છો અને હવે પછી કઈ જગ્યાએ તમે જવાના છો તે તમે જાણી શકશો નહીં કે કોઈને જણાવી પણ શકશો નહીં. સિદ્ધેશ્વરાનંદજીના કથન મુજબ
વર્તમાન જગ્યા મારા માટે સાવ અજાણ બની. મને એટલી જ ખબર પડી કે હું ગિરનાર પરિસરમાં જ છું, છતાં મને ખ્યાલ આવતો નથી કે હું કઈ જગ્યાએ જઈ રહ્યો છું. મૌનમય બની અસમંજસ ભાવે, પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, આનંદથી હું સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલી રહ્યો હતો. ત્યાં જ મૌન તોડતા તેઓ બોલ્યા, બસ હવે અહીંથી આપણે છૂટા પડવાનું છે. તમારા સાંસારિક મનોભાવો, મોહ વગેરેને દૂર કરી તમે આગળ ને આગળ ચાલ્યા કરો. તમને અનામી બાબા અચાનક મળી જશે. અહીં તેઓ સ્થિરતાપૂર્વક ઊભા રહી મને ગંતવ્ય સ્થાન તરફ જવા અંગુલી દર્શન કરી રહ્યા. મેં તે દિશામાં દ્રષ્ટિ કરી તો સામે સાગ, બોરડી અને લીલા વાંસનું ઘેરું જંગલ માત્ર હતું અને તેમાં સહેલાઈથી ચાલી શકાય તેવી જગ્યા હતી. હું માત્ર વિચારી રહ્યો. મારે કોઈ પ્રશ્ન પૂછવાનો ન હતો. નિર્દેશ કરેલી દિશામાં મારે બસ ચાલવાનું હતું. શા માટે એ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો. સાથે સાથે હું કશું જ જાણતો ન હતો એ બાબતની મને કોઈ ચિંતા પણ ન હતી. હું સંપૂર્ણપણે નિર્ભય બની ગયો હતો. શ્રદ્ધા અને વિશ્વાસના કારણે ઉત્પન્ન થયેલી નિર્ભીકતા મારા હૃદયમાં અનેરો આનંદ ઉભરાવી રહી હતી. સિદ્ધેશ્વરાનંદજી લગોલગ તેમના શરીરને પ્રેમ અને સિદ્ધેશ્વરાનંદજીની લગોલગ તેમના શરીરને પ્રેમ અને વાત્સલ્યનો અવાસ સમજીને હું સ્પર્શ કરી રહ્યો હતો. ત્યાં જ વાત્સલ્યસભર સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો પુનઃ અભાન એવા મારા કર્ણો પર અથડાયા. હું જાણું છું કે કાયમને માટે મારા જવાની વાતથી તમને દુઃખ અર્થાત કહું તો શોક પણ થાય છે. પછી થોડું અટકીને પુનઃ તેઓ બોલ્યા. તેમની દ્રષ્ટિમાં વાત્સલ્યની ચમક અને શબ્દોમાં મીઠાશ ભળેલી હતી. આદિકાળથી પ્રાણી માત્રને આ વિયોગ, શોક, મોહ સતત સતાવી રહ્યો છે. દુઃખી કરીને ભવસંબંધમાં ફસાવતા રહ્યા છે. કુદરતે આવા ભાવોરૂપી બક્ષિસ અને પાછળથી સજારૂપે નિર્મિત કરી અનેક પ્રકારનો અનેરો કરિશ્મો અજમાવ્યો છે. કુદરતના આ હેતુને સમજવા કોણ સમર્થ છે? પરંતુ પ્રયત્નપૂર્વક સમજીને ચેતી ગયેલા લોકોને કોઈ બાબતનો ભય હોતો નથી, કારણ કે તેઓ આ ભાવોથી ઉત્પન્ન થતા પરિણામોથી અવગત બનીને ચેતી ગયા હોય છે. તેથી જ મુક્તિ માટેના દ્વારો પોતાના માટે ઉઘાડા બની ગયા હોય છે. પછી થોડું અટકીને મારા મસ્તક પર પ્રેમપૂર્વક હાથ મૂકી હસીને તેઓ પુનઃ બોલ્યા, આ બાબત તમારામાં વધુ દ્રઢ થાય તે ઉદ્દેશ્યથી થોડું વધારે કહેવું જરૂરી લાગે છે. કહી તેઓ થોડું અટકીને પુનઃ બોલ્યા, પ્રત્યેક પ્રાણી જગતનું શરીર ક્ષણભંગુર અને નાશવંત છે. આપણે જેનો શોક કરીએ છીએ તે નાશવંત હોવાના કારણે તેનો શોક કરવો ઉચિત નથી. જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ હજુ ગયા નથી પરંતુ જવાના જ છે તેમના માટે શોક કરવો તે જ્ઞાની સાધકો માટે કઈ રીતે ઉચિત લેખાય? પછી થોડું અટકીને તેઓ પુનઃ બોલ્યા, આપણે વર્તમાનમાં છીએ, ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં પણ હોઈશું જ ને. કોઈ કાળમાં આપણે હતા નહીં એવું નથી અને એવું પણ નથી કે હવે પછી પણ આપણે સૌ નહીં હોઈએ, અર્થાત હોઈશું જ. પ્રત્યેક જીવાત્માને તેના શરીરમાં બાળપણમાં, યુવાની અને વૃદ્ધાવસ્થામાં પ્રાપ્ત થાય જ છે અને તેથી ધીર સાધક ક્યારેય મોહમાં પડતો નથી. સાધક સાવધ હોવાથી જાણે જ છે કે ઠંડી, ગરમી, સુખ દુઃખ વગેરે દેનાર ઇન્દ્રિયો સાથે સંયોગમાં આવતા વિષયો અને ઉત્પન્ન થતા ઘણી જાતના સંજોગો વગેરે બધું જ ઉત્પત્તિ અને ત્યાગ પછી વિનાશશીલ છે. માટે જ સત્યને જાણવા પ્રતિબદ્ધ બનેલા સાધકે
ધૈર્યપૂર્વક સહન કરી લેવા જોઈએ. માટે પ્રત્યેક સાધક માટે ઉચિત છે કે સુખ દુઃખ, સંયોગ વિયોગને સમાન સમજી ઇન્દ્રિયો સાથેના સંલગ્ન એવા વિષયોથી ચલિત ન થવું કે આકુળ વ્યાકુળ ન બનવું. તો જ એવા સાધકો વધુ શ્રેષ્ઠ બની મોક્ષ ગતિને પામી શકે છે, અર્થાત જીવન મુક્ત થઈ શકે છે. અહીં સિદ્ધેશ્વરાનંદજી મૌનમય બનતા મારાથી જાણતો હોવા છતાં નિધિધ્યાસન માટે આવા સંજોગોમાં પ્રશ્ન પૂછાઈ ગયો. આપના વચનોને યથાર્થ રીતે જાણતો હોવા છતાં આવા પ્રકારના વિયોગના શોકને કારણે ઘણી વખત હું દુઃખી થતો હોઉં છું. ઘણી વખત મને ભવિષ્યમાં થતી કે આવનાર આપત્તિઓની કલ્પનાથી હું વિચલિત બની જાઉં છું. આપની અંતિમ વિદાય સાંભળીને હું પણ મૂઢ વિચારોમાં ઘેરાઈ ગયો છું. અહીં હું મૌનમય બનતા થોડીવાર પછી સિદ્ધેશ્વરાનંદજી હસીને પ્રસન્ન ચહેરે બોલ્યા, જુઓ, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તમે શોકમાં ઊંડા ઉતરી તમારા ચિત્તને ક્ષોભમાં પહોંચાડીને નુકસાન વહોરી લો છો. આપણા સંબંધો આ દેહ કે આ જન્મ પૂરતા જ છે. જે નાશ પામતા આવા સંબંધોનું કોઈ મૂલ્ય રહેતું નથી. અને તેથી જ મારા કાયમી જવાથી ઉત્પન્ન થતા શોક કે દુઃખનો કોઈ અર્થ નથી. માત્ર મોહ અને તેની ઉત્પન્ન થતી લાગણીને કારણે તે દુઃખ કે સુખ લાગે છે. અને આ મોહ જ જન્મ મરણના ચક્કરમાં નાખે છે. મોહ જ બંધનનું કારણ છે. અહીં સિદ્ધેશ્વરાનંદજી અટકીને પુનઃ બોલ્યા, બસ ત્યારે હવે આપણે મૃત્યુ પૂર્વે જ કાયમને માટે જ છૂટા પડીએ છીએ. ભૂલી જજો કે સિદ્ધેશ્વરાનંદ નામધારી કોઈ જીવન દેહના સંબંધમાં તમે આવ્યા હતા. હવે માત્ર આત્માનું આત્મા સાથેનું મિલન અને ઉપદેશ તે જ માત્ર યાદ રાખજો. અહીં સિદ્ધેશ્વરાનંદ ઝડપથી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યા. સિદ્ધેશ્વરાનંદજી અદૃશ્ય થયા ત્યાં સુધી હું શૂન્ય ભાવે તેમના દેહના પીઠના ભાગને અનિમેષ નેત્રે તાકતો રહ્યો. સિદ્ધેશ્વરાનંદજીના ઉપદેશથી પરમ શાંતિનો અનુભવ તો હું ગંતવ્ય સ્થાન પર પહોંચવા ચાલતો થયો. હું ચાલતો વિચારી રહ્યો હતો, જીવનમાં આવી ક્ષણો ક્યારે જ આવે છે. એ સમયે લાગે છે કે તમારી સાથે વર્તમાન ક્ષણોમાં કોઈ જ ન હોય છતાં જાણે સારું એ વિશ્વ તમારી સાથે છે. એકલા હોવા છતાં તમને એકલતા લાગતી નથી. મને લાગી રહ્યું હતું કે આ આવતા પવનના શીતલ ઝોકાથી ડોલતા વૃક્ષો, વેલી અને છોડવાઓ ડોલીને મને આવકારી રહ્યા છે, પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અગોચર જગ્યા મને ગોચર લાગી રહી હતી. હું ક્યારેક આ જગ્યાએ આવ્યો નથી છતાં મને લાગતું હતું કે અનેક જન્મો મારા આ જગ્યાએ થઈ ચૂક્યા છે. કશું જ સમજાતું ન હતું છતાં એ સત્ય લાગી રહ્યું હતું. આનંદનું કારણ હું સમજી ન શકતો હતો. મને લાગ્યું કે અનેક જન્મોની વિસ્મૃતિ અર્થાત ઢબુરાયેલી સ્મૃતિઓના સ્પંદનો મને આનંદ વિભોર કરી રહ્યા છે. ચાલતા હું વિચારી રહ્યો હતો ત્યાં જ મારા કાને શબ્દો પડ્યા, હા, એ જ સત્ય છે. અનેક જગ્યાએ અનેક વખત આ જગ્યાએ પણ તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે અને તેથી જ આ ગૂઢ રૂપે રહેલી સ્મૃતિ તારા જાગૃત અજાગૃત મનમાં ઉપસી રહી છે. આ શબ્દો પછી ખડખડાટ થતા હાસ્યની દિશા તરફ મેં દ્રષ્ટિ કરી તો હું દંગ રહી ગયો. જોતાં જ વંદન કરવાનું મન થાય તેવા પ્રચંડ ગૌરવર્ણા અને સૌમ્ય ચહેરો ધરાવતા સાધુ મારા તરફ પ્રેમાળ દ્રષ્ટિ કરી મંદ મંદ હસી રહ્યા હતા. મને ખ્યાલ આવી ગયો, બસ આજ અનામી બાબા છે. પાસે જઈ ખભા નમાવી દંડવત મુદ્રામાં હું તેમને ભાવથી પ્રણામી રહ્યો. અનામી બાબા મને સ્નેહપૂર્વક ભેટીને ડુંગરની ધારમાં મોટી ઓરડા જેવી ભેખડ તરફ દોરી ગયા. મને સખત તરસ લાગી હતી. પછી
પાણી માટે પૂછા કરવા જતો હતો ત્યાં જ તેઓ ઊભા થયા અને બોલ્યા, તરસ લાગી છે ને, લો પીઓ. કહી પોતાની પાસે ખભે લટકતી જોડીમાં હાથ નાખી છલોછલ પાણીથી ભરેલો ગ્લાસ મારા હાથમાં મૂક્યો. હું આશ્ચર્યથી દિનમુક્ત બની ગયો. જોડીમાંથી પાણીનો છલોછલ ભરેલો ગ્લાસ કેવી રીતે નીકળી શકે? પરંતુ આટલા બધા અનુભવો પછી હું જાણી શક્યો હતો કે આવા સિદ્ધોનો ક્રિયાકલાપ જોઈ આશ્ચર્ય પામવું એ મૂર્ખાઈ છે. જેની પાસે કશું જ આધ્યાત્મિક અથવા પૌરાણિક શાસ્ત્રોનું જ્ઞાન નથી, જે આધ્યાત્મિક જ્ઞાનની દ્રષ્ટિએ સાવ કોરી પાટી છે, તેને આ વાત મિથ્યા લાગે એ સ્વાભાવિક છે. ક્યારેક આવું પણ બની શકે ને બને જ છે. એ વાત સ્વીકારવા તેઓ પ્રત્યક્ષ જોયા વગર માની જ ન શકે. પરંતુ મુશ્કેલી એ છે કે તેમની યોગ્યતા વગર જ આ વાત તેમને સિદ્ધ કરી બતાવીએ એ કપરું જ નહીં, અશક્ય પણ છે. કોઈ પણ વસ્તુ જોવા, મેળવવા કે અનુભવવાની પાત્રતા કેળવવા જે ભગીરથ પ્રયત્નો કરવા પડે છે, તેના પ્રયત્નો કેવી રીતે કરવા તેનું જ્ઞાન સામાન્ય લોકોને હોતું નથી. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય વગરનું તેમનું મન માત્ર કુતૂહલવશ આ બધું સાંભળે છે, વાંચે છે અને તર્ક દ્વારા મિથ્યા સાબિત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. હું શીતળ જલપાન કરતાં કરતાં વિચારી રહ્યો હતો, છેવટે તો આ બધું જ મિથ્યા છે ને? મિથ્યા કહેનાર પણ મિથ્યા જ છે, મિથ્યા સમજનાર પણ મિથ્યા જ છે, મિથ્યા કહેનાર પણ મિથ્યા છે. કશું જ શાશ્વત નથી. તો પછી જીવનમાં કરવા જેવું શું રહ્યું? મૃત્યુ પછી પણ એ જ સ્થિતિ, પુનર્જન્મ અને એ જ ઘટમાળ. તો પછી આનો કોઈ રસ્તો, કોઈ ઉપાય? ઉપાય છે. શબ્દો સાંભળી મારી વિચારધારા અટકાતા હું અનામી બાબા તરફ જોઈ રહ્યો. હસતા ચહેરે તેઓ આગળ બોલ્યા, ઉપાય છે. શબ્દોને દોરાવતા તેઓ આગળ બોલ્યા, મિથ્યાને સમજીને, ઓળખીને, જાણીને પછી શાશ્વતની શોધ કરવી, તેના શરણે જવું, તેને પામવું અને પરમ તેજમાં ઓગળી જવું. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, કદાચ આ જ વિષય પર સિદ્ધેશ્વરાનંદજીએ તમને વાતો કરી હશે, એટલે મને લાગે છે કે નિધિધ્યાસન અર્થે જ એ વાતનું પુનરાવર્તન કરાવી રહ્યો છું. મને યાદ આવ્યું સિદ્ધેશ્વરાનંદજીએ કહેલું, શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવા ઈશ્વરના શરણે જવું એ જ મનુષ્ય માટે સાંસારિક અને અનેક જન્મોના દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય છે. વાતો કરતા અમે કોતર જેવી મોટી ભેખડમાં પ્રવેશ કર્યો. ભેખડની અંદર પણ નાની મોટી બે બખોલ હતી. ભેખડ સાફ સુથરી હતી, તેની અવાવરું લાગતી ન હતી. રહી શકાય અને આરામ કરી શકાય તેવી કાટમીળ પથ્થરોથી બનેલી તે લીસી અને સ્વચ્છ હતી. બખોલની સામેની બાજુ વડનું એક વિશાળ ઘેરું વૃક્ષ હતું. જલપાન કરી હું તે વૃક્ષની છાયામાં બેસો. થાક અને ઠંડા પાણીથી મળેલી શાંતિને કારણે મારી આંખો ઘેરાવા લાગી. આંખો ખુલ્લી હોવા છતાં હું તદ્રાવસ્થામાં ઉતરી ગયો. ખુલ્લી આંખે હું પ્રયત્નપૂર્વક મારી સામે દેખાઈ રહેલી ટેકરીઓ અને તેની વચ્ચોવચ્ચ જાણે ખોડાઈ ગયો હોય તેવો ગિરનાર નજરે આવી રહ્યો હતો. અર્ધ ખુલ્લી આંખે હું જોઈ રહ્યો હતો ત્યાં જ જાણે સ્વપ્નમાં જોઈ રહ્યો હોઉં તેવો આશ્ચર્યજનક અનુભવ હું કરી રહ્યો. મને લાગ્યું કે ગિરનાર ભમરડાની જેમ ગોળ ગોળ ફરી રહ્યો છે, છતાં સામેની સાઈડમાં અદૃશ્ય કોઈ બદલાવ આવતો ન હતો. વાદળોની વચ્ચે છુપાયેલો ચંદ્ર સ્થિર હોવા છતાં ચાલતો હોય તેવું લાગે છે. બસ કંઈક તેવું જ, જાણે ગિરનાર સ્થિર હોવા છતાં ભમરડાની જેમ ગોળ ગોળ ફરી રહ્યો છે, જાણે વિષ્ણુનું સુદર્શન ચક્ર ફરી રહ્યું છે
ને તે સાથે મને એક સંશોધનકારે વર્તમાનપત્રમાં આવેલી વિગત યાદ આવી. આકાશમાંથી લેવાયેલી તસવીરમાં ગિરનાર ફરતો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. આ વાત કોઈકે જેણે વાંચેલી તેની પાસેથી મને સાંભળવા મળેલી, પરંતુ તે વાતને મેં જાજુ મહત્ત્વ આપેલું નહીં. ઘણો સમય પસાર થઈ જતાં હું એ વાત વિસરી ગયેલો. આજે મને લાગી રહ્યું હતું કે કદાચ એ વાત સત્ય છે. કદાચ સાંભળેલી એ વાત મારા મનમાં ગુપ્ત રીતે ઉપસી આવતા મને આવો ભ્રમ પણ થઈ રહ્યો છે. પરંતુ જે હોય તે એ સત્ય જ છે કે મને ગિરનાર ફરતો લાગ્યો. હું વિચારી રહ્યો હતો ત્યાં જ અનામી બાબા મારી પાસે આવી બેસી ગયા અને બોલ્યા, રસોઈ તૈયાર કરી નાખી છે, થોડો સત્સંગ કરી પ્રસાદ લઈશું. અનામી બાબાના કથનથી મને નવાઈ લાગી. શું બાબાએ જાતે રસોઈ બનાવી હશે કે કોઈ યોગ સિદ્ધિના બળે ભોજન તૈયાર કર્યું હશે? ત્યાં જ બાબા ખડખડાટ હસીને બોલ્યા, વારંવાર સિદ્ધિનો ઉપયોગ કરાય નહીં. ઈશ્વરે હાથ પગ આપ્યા છે એ જ એમના દ્વારા અર્પિત મોટી મોટી સિદ્ધિ નથી? તો પછી બક્ષિસ રૂપે મળેલી એ જ સિદ્ધિનો ઉપયોગ શા માટે ન કરવો? અહીં તેઓ મૌનમય બનતા મેં પ્રશ્ન કર્યો, તો પછી રસોઈ માટેની સામગ્રી મેળવવા તો એ માટે પરિશ્રમ કરી શકાય છે. વસ્તીમાં જઈ ભિક્ષા માગી એ બધું મેળવી શકાય છે. ભિક્ષા દ્વારા બધું જ મેળવીને જાતે જ રસોઈ કરીને જમી લેવામાં મને વધુ આનંદ આવે છે. અહીં તેઓ હસી પડ્યા. હું થોડીવાર વિચારી રહ્યો. જેમણે કોઈ શાસ્ત્રનું વાંચન નથી કર્યું, જેમની પાસે આધ્યાત્મ તત્વની સત્યતા વિશેનું ચિંતનનું કોઈ ભાથું નથી, માત્ર અજ્ઞાનરૂપી કોરી પાટી જેવું જેનું મન છે, તેઓને આ બાબત નથી જ સમજાતી. માત્ર તર્ક અને શંકા કરનાર ઊંડ મિજાજી લોકોને આ બધી બાબતો અસત્ય અને મનથી ખોટી ભ્રમણા લાગે છે. પરંતુ મારા પોતાના અનુભવની આ અભિવ્યક્તિ આવા લોકો આગળ હું સત્ય ઠરાવી શકતો નથી. મને તેની કોઈ ચિંતા પણ નથી, કારણ કે મારે તો આવા સિદ્ધ યોગીઓના અનુભવના આધાર પર જ મારું આધ્યાત્મિક શ્રેય સાધવાનું જ ઉચિત માનવાનું હતું. અને એટલા માટે જ મને યોગ સાધનાના આવા અનુભવો જાણવાની ઈચ્છા થતાં મેં પ્રશ્ન કર્યો, બાબા, શાસ્ત્ર સંગત અને યુક્તિસંગત એવો યોગ વિશે અર્થાત સાધના અને તે પછીના આપના અનુભવો મને કહેવાની કૃપા કરો. સાંભળી બાબા મરમાળું હસીને જરા પણ આનાકાની કર્યા વગર તરત જ બોલ્યા, મારો અનુભવ કહેવામાં મને લેશ માત્ર હરકત નથી. તમારા અનુભવોની અભિવ્યક્તિ કરવા જતાં તમારે જે તર્કોનો સામનો કરવો પડે છે, તેથી જ કહું છું. તેના અનુસંધાને જ તમને પ્રશ્ન કરું છું કે મારા અનુભવો જાણીને તમને શો ફાયદો થશે? તમને લાગે છે કે આ બધા સત્યનિષ્ઠ અને જ્ઞાની છે, તો તમે મારા વચનમાં અવિશ્વાસ નહીં કરો? પરંતુ તમને તેનો અનુભવ નહીં થાય ત્યાં સુધી એક પછી એક પ્રશ્ન થયા વિના નહીં રહે. થોડું કુતૂહલ અને સાચી જિજ્ઞાસા વચ્ચે ભેદ અહીં જ છે. કુતૂહલને કારણે પ્રશ્ન કરનાર માટે શબ્દ એ બે ઘડીની મોજ છે, જ્યારે જિજ્ઞાસુને માટે એ જીવન છે, પ્રાણ છે. કુતૂહલ કરનારાઓ માટે યોગીઓની સિદ્ધિઓનું અનુભવ, જ્ઞાન વગેરે કુતૂહલને શાસ્ત્રોનું અને આત્મવિદ્યાનું જ્ઞાન ન હોવાને કારણે તે બોગસ અથવા બકવાસ લાગે છે. એ સ્વાભાવિક પણ છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, તેમને વાતમાં શાસ્ત્ર સંગત નથી.
તેમની વાતમાં શાસ્ત્ર સંગતતા હતી, અર્થાત તેમની વાતમાં શાસ્ત્ર સંગતતા હતી. શબ્દ બ્રહ્માણી નિષ્ણાતઃ પરમ બ્રહ્મતિ ગચ્છતિ, અર્થાત જે શબ્દ બ્રહ્મમાં પારંગત થાય તે પરબ્રહ્મ તરફ પગલાં માંડવા માંડે છે, અર્થાત માંડી શકે છે. આવા સાધકોને એ વિના ચેન જ નથી પડતી. પગ નીચે જ સોનાની ખાણ છે એમ વિશ્વાસપૂર્વક સાંભળ્યા પછી જ કોદાળી પાવડો લેવા જોઈએ. પગ નીચે જ સોનાની ખાણ છે એમ વિશ્વાસપૂર્વક સાંભળ્યા પછી પણ કોદાળી પાવડો લેવા જાય તેમના મન અને વાણીમાં એકરૂપતા આવી જાય છે. પછી પોતાની જ વાત કરતા બાબા હસીને બોલ્યા, મારા ગુરુના સાનિધ્યની વાત કરું તો મને આજે પણ આશ્ચર્ય થાય છે. પ્રથમ સાનિધ્યની જ મને જીવન અને મૃત્યુ કેવા સ્વપ્નવત છે તેનો તરત જ ખ્યાલ આવી ગયેલો. હવે આજે શરીર અને જીવાત્મા તદ્દન જુદા છે તેનો વિચાર કરવો પડતો નથી. પછી થોડું હસીને તેઓ બોલ્યા, આ ઉઘાડા સત્ય અથવા જ્ઞાનનો થયેલો આત્મ અનુભવ એ જ મારી મોટામાં મોટી સિદ્ધિ છે, જીવનનું એક અદ્ભુત સત્ય છે. પછી બાબા થોડી વાર મારી સામે જોઈને અટકી પડ્યા. મને લાગ્યું કે મૌનની ભાષા દ્વારા તેઓ મને એકાદ પ્રશ્ન પૂછવાની કહી રહ્યા છે ને મેં નિધિધ્યાસન માટે પ્રશ્નના રૂપમાં વિગત કહી. આપનો આ અનુભવ પૂર્ણતઃ સિદ્ધ થઈ ગયેલ છે, પરંતુ મારા માટે આ અનુભવ હજુ સુધી નવીન અનુભવ જ રહ્યો છે. એ માટે મારા પ્રયત્નોમાં મને સફળતા પણ મળી રહી છે, છતાં કદાચ મારામાં દેહાધ્યાસ છે એવું મને કેમ લાગ્યા કરે છે. પ્રશ્ન પૂછી મેં બાબા સામે ધ્યાનથી જોયું. મને લાગ્યું કે બાબાએ મારા પ્રશ્નને બહુ જ મહત્વ આપ્યું લાગતું નથી, પરંતુ ત્યાં જ બાબાએ પોતાના હસમુખા સ્વભાવ પ્રમાણે મારું મસ્તક પોતાના બંને હાથમાં લઈ હલાવતા કહ્યું, देखूं तो वाह भाई वाह, तेरा नारियल का पानी सूख गया है और अंदर गोटा गड़बड़ उठा रहा है. कहीं बाबा हंसी પડ્યા. આ જ વાત મેં યોગી હરનાથના જીવનમાં કે ક્યાંક વાંચેલી. આજે આ વાત બાબા મને મારા વિશે કહી રહ્યા હતા. હું વિચારી રહ્યો હતો ત્યાં જ હસતા મુખે મારી વધુ નજીક બેસી જઈને વધુ પાસે બેસાડીને મને સ્થૂળ દેહમાંથી સૂક્ષ્મ દેહ કેવી રીતે નોખો પડે છે તે સમજાવ્યું. નાળિયેરનો ગોટો પરિપક્વ થતાં અંદરનું પાણી સાવ સુકાઈ જતાં જેમ કાચલીથી અલગ પડી જાય છે, તેમ પંચમહાભૂતના સ્થૂળ આવરણથી અલગ અપંચીકૃત સૂક્ષ્મ દેહ યોગાગ્નિથી જુદો પડી જાય છે. પછી થોડું અટકીને બાબા પુનઃ બોલ્યા, સાધકને જ્યારે ધ્યાન સિદ્ધિ થાય છે ત્યારે સર્વપ્રથમ આ સ્થૂળ દેહથી પોતે જુદો છે તેવો અનુભવ થાય છે. પોતાના સંકલ્પ વિકલ્પ ગમા અણગમા આચાર વિચાર એ માત્ર આ જન્મથી જ મળેલા નથી, પરંતુ એ સર્વે પાછળ પૂર્વકર્મોનું એક સળંગ સૂત્ર ચાલ્યું આવે છે તેની ઝાંખી થાય છે. તર્ક એ થઈ શકે કે જે નથી દેખાતું તેનું અસ્તિત્વ કેવી રીતે સંભવે અને એ જ તેનો અભાવ કેવી રીતે હોઈ શકે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિનો વિકાસ થયા વિના એ દેખી શકાતું નથી. પણ યોગીને પ્રત્યક્ષ ઝાંખી થતાં દેહભાવ અને રાગ દ્વેષ રહેતા નથી.
તેનાથી એ અલિપ્ત બની જાય છે. તેને સહજ વૈરાગ્ય ઉપજે છે અને અનંતના મેદાનમાં જીવન મૃત્યુ તેના માટે એક ખેલ બની જાય છે. બાબાએ સામાન્ય વાત કહેતા હોય તેમ સહજ ભાવે પોતાનો અનુભવ કહ્યો. તેમના મુખ પર જાણે મૃત્યુને સંહારતું તેજ રમી રહ્યું હતું તેમ મને લાગ્યું. હું વિચારી રહ્યો હતો ત્યાં જ અનામી બાબાએ બે હાથ ભેગા કરી મસળતા બોલ્યા, બસ આ બે હાથ જેવી જિંદગીનો મેળાપ. ભેગા થાય અને છૂટા પડ્યા. છતાં ભવબંધનના ચક્કરો કાપતા કાપતા ક્યારેય ભેગા પણ થઈ જાય એ કુદરત ભેગા કરે, પરંતુ તેની જ સમજમાં, તેના જ હાથમાં આપણે માત્ર તેના હાથના રમકડા. પછી ઊંડો શ્વાસ લઈ મને ઊભો થવાનો નિર્દેશ કરતા તેઓ બોલ્યા, ચાલો હવે આપણે ભોજનને ન્યાય આપીએ. જમીને તરત જ આપણે પ્રસ્થાન કરવાનું છે. આજનો અધ્યાયને અહીં વિરામ આપીએ છીએ. મળીશું આગલા અધ્યાયમાં બહુ જલ્દીથી. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર. સુખરાત કરીએ.